લેવા માટે કથા બેસાડી છે અને કથામાં બેસીને શું કરવાનું છે? સાંભળવાનું છે. પાછા હતા ન્યા જ આવી ગયા. માટે તમે ભાગવત સાંભળજો, તમે ભાગવત સાંભળજો. મોટો એનો છે મહિમા મારવાના, મોટો એનો છે મહિમા મારવાના, એ મોટો એનો છે મહિમા મારવાના, એ મોટો એનો છે મહિમા મારવાના. ભાગવત સાંભળજો ભાવથી રે, તમે ભાગવત સાંભળજો ભાવથી રે. આધી કપટ તમે આવજો રે, આધી કપટ તમે આવજો રે. નિર્મળ હૃદય બની જાય મારવાના, નિર્મળ હૃદય એ નિર્મળ હૃદય બની જાય મારવાના, નિર્મળ હૃદય બની જાય મારવાના. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. આ સર્વ શાસ્ત્રનો એમાં સાર છે રે, સર્વ શાસ્ત્રનો એમાં સાર છે રે. સુખદેવ મુનિ એમ ગાય મારવાના, સુખદેવ મુનિ એમ ગાય મારવાના, એ સુખદેવ મુનિ એમ ગાય મારવાના, એ સુખદેવ મુનિ એમ ગાય મારવાના. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. શ્રદ્ધા રાખીને જે સાંભળે રે, શ્રદ્ધા રાખીને જે સાંભળે રે. પાપી પાવન થઈ જાય મારવાલા, પાપી પાવન થઈ જાય મારવાલા, એ પાપી પાવન થઈ જાય મારવાલા, પાપી પાવન થઈ જાય મારવાલા. તમે ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. હેત રાખો હરિના નામ મારે, હેત રાખો હરિના નામ મારે. તમે હેત રાખો પ્રભુના નામ મારે, તમે હેત રાખો પ્રભુના નામ મારે. એ સાંભળીઓ કરશે સહાય મારવાલા, સાંભળીઓ કરશે સહાય મારવાલા, એ સાંભળીઓ કરશે સહાય મારવાલા, સાંભળીઓ કરશે સહાય મારવાલા. તમે ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે, તમે ભાગવત સાંભળજો ભાવથી રે. કૃષ્ણ કનૈયા ભાવથી સાંભળવાથી સાંભળ્યો ભગવાન સહાય કરે છે. સાંભળવાનું મહત્વ બહુ દેખાડેલું છે. ધર્મ અર્થ કામ અને મોક્ષની કથા ભાગવત છે. ભાગવતજીની રચના થઈ, આનંદ થયો, સમય વીતવા લાગ્યો, મનોરથ જાગ્યા. કેવા મનોરથ? શું એક સારો દીકરો હોય ને એને ભાગવત ભણાવવું સારું કહેવાય ને, મારી ઉંમર તો પૂરી થઈ ગઈ છે. પાછા મનોરથ, મનનો અર્થ, એનું નામ મનોરથ. મનોરથ જાગ્યા પુત્રના, શિવજીની તપશ્ચર્યા કરી,
શંકર ભગવાને કીધું બેટા હું નહીં તો ભગવાન નારાયણ ખુદ તમારા ઘરે દીકરા રૂપે આવશે. બસ સમય વીતવા લાગ્યો. એમાં દેવ યોગી એક વખત શંકર ભગવાને પાર્વતી માતા ચાલ્યા જતા હતા. પાર્વતી માતાએ રસ્તામાં શિવજીને પૂછ્યું બાબા હા સુખદેવે ભાગવત બનાવ્યું છે એટલે કે વેદ વ્યાસે ભાગવત બનાવ્યું છે. હા. પાર્વતી માતા શંકર ભગવાને કે બાબા હા મને ભાગવત સંભળાવો. અરે સતી અહીંયા નો સંભળાય ને ગમે એમ થાય મને સંભળાવો. સ્ત્રી હઠ, રાજ હઠ, યોગી હઠ, બાળ હઠ, એટલી વ્યક્તિ હઠ એટલે જીદ કરે ને કરે એટલે પૂરી જ કરે. અત્યારે અહીંયા જ સંભળાવો. શંકર ભગવાન કે સતી મારા મુખ્યથી કોઈ સાંભળેનો ઉદ્ધાર થઈ જાય. તો પાર્વતી માતા કે હું બધાને સુવડાવી દઉં તો સંભળાવું. પાર્વતી માતાએ માયા ફેરવી, બધા સૂઈ ગયા. પીપળાના વૃક્ષ નીચે શંકર ભગવાન બેઠા, પાર્વતી માતા સામે બેઠા. થોડેક દૂર પોપટનું ઈંડું ફાટેલું તૂટેલું પડેલું હતું, બે ભાગ થઈ ગયેલા હતા. એમની ઉપર માયા ફેરવી નહીં. માએ વિચાર કર્યો નિર્જીવ છે એમાં શું માયા ફેરવવું, નો ફેરવી. શંકર ભગવાનની આંખો બંધ. શંકર ભગવાન કથા કહે, પાર્વતી માતા કથા સાંભળે, હોકારો ભણે છે. હરે નમઃ બાબા, હરે નમઃ. બાબાની આંખો બંધ. પાર્વતી માતા હોકારો ભણે છે. કથાનો નિયમ છે હોકારો ભણવો, હરે હરે બોલવું, આનંદ આવે તાલી પાડવી. એ કથાને દીપાવાનું ધપાવવાનું કામકાજ છે. હરે નમઃ બાબા, હરે નમઃ. પાર્વતી માતા કથા સાંભળે, હોકારો ભણે, બાબાની આંખો બંધ, કથા કહે. 5 સ્કંદની કથા પૂરી થઈ, ઈંડું ભેગું થઈ ગયું, અંદર ચેતનાઓ થવા લાગી. 6ઠા અને 7મા સ્કંદની કથા પૂર્ણ થઈ, આંખના વાળ આવી ગયા. 9મા સ્કંદની કથા પૂરી થઈ, પોપટનું બચ્ચું તૈયાર થઈ ગયું. 10મા સ્કંદની કથા સાંભળી, પોપટના બચ્ચામાં પ્રાણ પુરાઈ ગયા. બાબા કથા કહે છે, પાર્વતી માતા કથા સાંભળે, હરે નમઃ બાબા, હરે નમઃ. હોકારો ભણાય. 11મા સ્કંદની કથા વિદમાં પાર્વતી સૂઈ ગયા, ઊંઘ આવી ગઈ. પોપટના બચ્ચાએ વિચાર કર્યો માં સૂઈ ગયા જ, હોકારો ભણતા બંધ થઈ જશે, બાબા આંખો ખોલશે, કથા કહેતા બંધ થઈ જશે. શંકર ભગવાનના મુખેથી કથા ક્યારે સાંભળવા મળે? માં સૂઈ ગયા હતા. પોપટનું બચ્ચું પાર્વતી માતાના ખોરામાં બેસી ગયું અને હોકારો ભણે, હરે નમઃ બાબા, હરે નમઃ. હોકારો ભણાય છે. માં સુતા જ. 11 ને 12 સ્કંદ પૂરા થયા, કથા સમાપન. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. આંખો ખોલી પાર્વતી માતા, આંખો છોડતા છોડતા કે બાબા કથા પૂરી? હા, મેં 10 જ સ્કંદ સાંભળ્યા જ. કેમ? હું તો સૂઈ ગઈ હતી, ઊંઘ આવી ગઈ હતી. તો કે અત્યાર સુધી આ હોકારો ભણતું તું કોણ? પોપટનું બચ્ચું બોલ્યું, બાબા હરે નમઃ. શંકર ભગવાન ક્રોધાયમાન, ત્રિશુલ લઈને પાછળ, પોપટનું બચ્ચું આગળ. વ્યાસજી મહારાજના પત્ની પિંગલા દેવી પાણી ભરવા માટે આવ્યા હતા નદીએ. પોપટનું બચ્ચું વાયુ સ્વરૂપે માતાના ઉદરમાં. શિવજીએ જોયું. શંકર ભગવાને વિચાર કર્યો મારી નાખું. પાછો વિચાર આવ્યો, બ્રાહ્મણના પત્ની છે, 2 જીવ છે, મારીશ તો બ્રહ્મ હત્યા લાગશે.
શંકર ભગવાન ત્રિશુલ લઈને વ્યાસજી મહારાજના પત્ની પિંગલા દેવીનો ચોકી ફેરો કરવા માંડ્યા છે. જ્યાં જાય ત્યાં સાથે ને સાથે નદીએ જાય કપડા ધોવા બાબા સાથે સૂતા હોય બાજુ ઊભા રહીએ કાં બાર આવશે ને જ્યારે આવે ત્યારે મારી નાખીશ. 16 વર્ષ શંકર ભગવાને ચોકી ફેરો કર્યો. 16 વર્ષ. 16મા વર્ષે વેદ વ્યાસ શંકર ભગવાનને કહે બાબા હા 16 વર્ષ ત્યાં ચોકી ફેરો કરો છો, કરવાનું કારણ શું? શંકર ભગવાન કે વ્યાસ હા પોપટનું બચ્ચું મારી કથા છોડી ગયું છે, તમારા પત્નીના ઉદરમાં છે, બહાર આવે એટલે મારી નાખું. વેદ વ્યાસ કે બાબા ભલે મારી નાખો પણ તમે મને આશીર્વાદ આપ્યો તો તારી ઘરે દીકરાનો જન્મ થશે, હજી સંતાન થયું નથી હો. શંકર ભગવાન સમજી ગયા, પગે લાગીને ચાલતા થઈ ગયા. સાવ ભોળા દેવ નથી. 16 વર્ષનો ક્રોધ 2 મિનિટમાં ઉતરી ગયો. વેદ વ્યાસ ગર્ભમાં રહેલા સંતાનને કહે છે બેટા 16 વર્ષ થયા તારી માતાના ઉદરમાં છો, તારે આવું નથી. તારી માતાને તકલીફ થતી હશે. ત્યારે માતાના ઉદરમાંથી જવાબ આવ્યો પિતા હા વાત તમારી સાચી છે પણ 16 વર્ષમાં મારી માતાનું માથું નથી દુખ્યું. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હું બહાર આવીશ મને સંસારની માયા લાગશે. વ્યાસજી કહે તને સંસારની માયા નહીં લાગે, બસ તું તો વૈરાગીત બનીશ. 16 વર્ષ પૂર્ણ થવાની તૈયારી. કરોડો સૂર્ય સમાન તેજ પડે છે અને વેદ વ્યાસ ને ત્યાં સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય. એવી કથા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજ નો જન્મ થયો એવી કથા છે. જન્મતા વેદની 16 વર્ષની ઉંમર છે. લગ્ન અવસ્થામાં માતાને પ્રદક્ષિણા કરીને ચાલતા થઈ ગયા. વેદ વ્યાસ પૂછે છે કઈ સામું જોતાય નથી. હે પુત્ર એમ કહીને પાછળ દોડે છે. સંતાન નથી તોય દુઃખ અને સંતાન છે ને તોય દુઃખ. વેદ વ્યાસ સમજી ગયા કે મને માયા લાગી છે. શિષ્યોને બોલાવ્યા. આલ્યો અડધો શ્લોક તમારે બોલવાનો છે. આ શ્લોક જે પૂરો કરી દે તમે એને મારી પાસે લઈ આવજો. પછી પુત્ર હોય તો ભલે, શિષ્ય હોય તો ભલે, બીજી કોઈ પણ વ્યક્તિ હોય એને ભાગવત ભણાવવું છે. મોહમાયા મુકાઈ ગયું. પેલા શું કીધું તું? દીકરો હોય તો સારું, એને ભાગવત ભણાવવું. હવે માયા વહી ગઈ, ગમી આવે ને ભાગવત ભણાવવું. શિષ્યો અડધો શ્લોક બોલતા બોલતા ચાલ્યા જાય છે. સુખદેવજી સમાધિમાં બેઠા હતા. શ્લોક કાને આવ્યો. સુખદેવજીએ વિચાર કર્યો આવો શ્લોક તો મેં મારા માતાના ગર્ભમાં સાંભળ્યો જ. શિષ્યોને બોલાવ્યા. અડધો શ્લોક નો બોલાય. શિષ્યો કે અમને અડધો જ આવડે છે, તમને આવડતો હોય તમે પૂરો કરી દો. સુખદેવજીએ શ્લોક પૂરો કર્યો. ચાલો અમારા ભેગા. કેમ? એક જ શ્લોક બોલ્યા છો, 17,999 શ્લોક બાકી છે. સુખદેવજી ઘરે આવ્યા. વેદ વ્યાસને પગે લાગીને કહે છે પિતા મને ભાગવત ભણાવો. પિતા ગુરુ બન્યા એવો પેલો દાખલો છે. પિતા લક્ષ્ય ગુરુ બની શકે, કંઠી ગુરુ નો બને. પિતા ગુરુ બન્યા એવો પેલો દાખલો છે. ભાગવત ભણાવ્યું. વેદ વ્યાસે કીધું છે બેટા હા તું વૈરાગી તો હતો જ. હા ભાગવત ભણ્યો એટલે તને જ્ઞાન મળ્યું. હા તારી પાસે ભક્તિ નથી તો
ભક્તિ જોતી હોય ને તો જનક રાજાને ગુરુ બનાવ. આ કથા શ્રીમદ ભાગવતમાં નથી લખી, દેવી ભાગવતમાં લખેલી છે. ભાગવતમાં નથી. તારે જો ભક્તિ જોતી હોય તો જનક રાજાને ગુરુ બનાવ. હવે સુખદેવજીને વૈરાગી, કંદમૂળ ફળ જમે, જંગલમાં રહીએ, સંસારી સાથે નિસ્બદ્ધ નહીં, એને જવાની જરા ઈચ્છા હતી નહીં. એક તો પિતા ને પાછા ગુરુ કીએ એટલે જવું પડે, પરાણે જવાનું થયું. દેવી ભાગવતમાં લખેલું છે, સુખદેવજી મહારાજ જનક રાજાને ત્યાં આવ્યા મળવા માટે. મહેલમાં આવ્યા તો દરવાજે સૈનિકો ઉભા હતા. પેલો દરવાજો અંદર જવું જ, ઉભા રહ્યો, વાર લાગશે. એક રાત ને એક દિવસ એટલે 24 કલાક ઉભા રહ્યા સુખદેવજી. દરવાજો ખોલ્યો, અંદર બીજો દરવાજો, બીજો દિવસ ઉભા રહ્યા. 7 દરવાજા હતા. રાજાને મળવામાં 7 દિવસની વાર લાગી. 7 દિવસ વેઇટિંગ લિસ્ટમાં વારો લખાવવો પડે. રાજા હોય કેવા. 8મે દિવસે સુખદેવજી આવ્યા જનક રાજાને ત્યાં. સભા ચાલુ. જનક રાજા કોણ? રામચંદ્ર ભગવાનના સાસરા, જાનકીના પિતા. પધારો બટુક મહારાજ. શું છે? અમારે તમને ગુરુ બનાવવા જ. જનક રાજા કે સભા ચાલુ છે, અત્યારે બેસો, સભા પૂરી થશે પછી આપણે ચર્ચા કરશું. સુખદેવજી સભામાં બેઠા. ચાલુ સભાએ 2 સૈનિકો એક વ્યક્તિને પકડીને લઈ આવ્યા. જનક રાજાને કીધું, બાપજી, હા, આ વ્યક્તિ આપણા ખજાનામાં ચોરી કરી છે. જનક રાજા કે મૃત્યુદંડ અને મારી નાખો. સુખદેવજી બેઠા બેઠા બધું જોતા હતા. થોડોક સમય થયો, બીજા સૈનિકો બીજી વ્યક્તિને પકડીને લઈ આવ્યા. મહારાજ, હા, આ વ્યક્તિએ આપણા રાજ્યમાં વધારે ધન આવે એવું કામ કરેલું છે. તો જનક રાજા કે 10,000 સોના મોર આપી દો. સુખદેવજી બેઠા બેઠા વિચાર કરે, કોકને મારી નાખવાની વાતો કરે છે, કોકને પૈસા દેવાની વાતો કરે છે. આ મને શું જ્ઞાન દેશે? ઈચ્છા તો હતી નહીં કઈ અંદરથી. બપોરનો સમય થઈ ગયો, સભા પૂરી થઈ. જમવા બેસાડ્યા સોનાના પાત્રમાં. અન્ન જમવા આપ્યું. સુખદેવજી મહારાજ ના પાડે. કેમ? હું વૈરાગી છું, કંદમૂળ ફળ જમું, આ ન જમાય. જનક રાજા કે મને ગુરુ બનાવવાનો છે ને? હા, જમી લ્યો. પરાણે જમાડ્યા. 7 દિવસના ઉજાગરા હોય અને ભર પેટે જમીએ પછી શું થાય? ઊંઘ, નીંદર આવે. નીંદર આવવા માંડી સુખદેવજીને. ઊંચો ઢોલ્યો, એમાં સૂડ આવ્યા. દેવી ભાગવતમાં લખેલું છે. સુખદેવજી સુતા, ઊંઘ આવી ગઈ, સપનું આવ્યું. સપનામાં સુખદેવજીના લગ્ન થઈ ગયા. 4 સંતાન છે. સંતાન સાથે આનંદથી રહ્યા છે. ઉનાળાનો સમય હતો. સુખદેવજી પત્નીને છોકરાને લઈને વોકિંગ ફરવા ગયા આંબાના બગીચામાં. એક છોકરો સાથે હતો, એક છોકરો તેડેલો હતો. છોકરાએ આંબામાં કેરી જોઈ. છોકરાએ કીધું કે મારે કેરી ખાવી જ. ના પાડી. છોકરા ના પડલ કરે. શું તોફાન? પત્નીએ કીધું કેરી નો તોડી દો. પત્નીને સમજાવ્યા, સમજ્યા નહીં. સુખદેવજી જે છોકરાને તેડ્યો તેને નીચે મૂકી જોરથી ઠેકડો મારીને જ્યાં કેરી તોડવા જાય ને, ઢોલિયા નીચે પડી ગયા. જોયું તો કેરી નહીં, છોકરા નહીં, બગીચો નહીં. સુખદેવજી બેઠા બેઠા વિચાર કરે, આ સંસારનું જમીન મને સપનાય સંસારના આવે છે. મારી ઈચ્છા હતી નહીં, મારે અહીંયા રહેવું નથી. આની પાસે શું હોય? મારે વયું જવું છે. સુખદેવજી ચાલવા માંડ્યા. જનક રાજા સામે મળ્યા. કે નિકોર, તમારું બધું તમને મુબારક, મારે રહેવું નથી. જનક રાજા કે ન રહેવું હોય તો કાંઈ નહીં, પણ છોકરો છાનો નો રહ્યો, ઘરના નો મહિના,
કેરી નો તૂટી, નીચે પડી ગયા, લાગ્યું તો નથી ને? આમ જનક રાજાએ કીધું ને, સુખદેવજી મહારાજ જનક રાજાના પગમાં પડી ગયા. વાહ રાજા વાહ, તમારી ભક્તિને ધન્ય છે, સપનાની વાત તમે જાણી ગયા. આનું નામ ભક્તિ છે. સપનાની વાત જાણી ગયા. જનક રાજાને ભક્તિના ગુરુ બનાવ્યા એવું દેવી ભાગવતમાં લખેલું છે. સુજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને કે આ વક્તા એટલે વાંચનાર કોણ? સુખદેવજી મહારાજ. અને શ્રોતા એટલે સાંભળનાર કોણ? રાજા પરીક્ષિત. અને પરીક્ષિત રાજા કોણ? પરીક્ષિત રાજાના પિતા અભિમન્યુ, અભિમન્યુના પિતા અર્જુન, અર્જુનના પિતા પાંડુ રાજા, પાંડુ રાજાના પિતા વિચિત્ર વીર્યન ચિત્ર અંગદ, એના પિતા સંતનુ રાજા, જે હસ્તિનાપુરના રાજા હતા. અને હસ્તિનાપુરના રાજ માટે આખું મહાભારત રચાણું હતું. કેવું મહાભારત? તો એનું વર્ણન છે. શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की। कथा है पुरुषार्थ की, स्वार्थ की परमार्थ की। सारथी जिसके बने श्री कृष्ण मार्ग पार्थ के। सारथी जिसके बने श्री कृष्ण मार्ग पार्थ के। शब्द दे घोषित हुआ, शब्द दे घोषित हुआ, जब सत्य सार्थक सर्वदा। सत्य सार्थक सर्वदा। शब्द दे घोषित हुआ, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी, है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है, वीरों की आरती है नित नई पुरानी। भारत की है कहानी महाभारत, 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 महाभारत। જે હસ્તિનાપુરની લડાઈ માટે ભગવાને પોતાની ઠકુરાઈ છોડીને અર્જુનનો રથ ચડાવ્યો એનું નામ મહાભારત છે. પાંડવોના કામ કરવા માટે પોતાનું બધું છોડીને ન હોય એવા રૂપ ધારણ કરી એનું નામ મહાભારત છે. એ મહાભારતની લડાઈની અંદર ગુરુ દ્રોણનો નાશ થયો. ગુરુ દ્રોણના પિતા પુત્ર અશ્વત્થામાએ નક્કી કર્યું, શું મારા પિતાને મારનાર પાંડવો છે. બ્રહ્માસ્ત્રને ઉપયોગ કરવામાં આવ્યો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઘા કર્યો.
ઓતરાના ગર્ભમાં તકલીફ થવા લાગી. ભગવાનના ચરણમાં પડ્યા. ભગવાને ઓતરાના ગર્ભમાં જઈને રક્ષણ કર્યું, એટલે એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું છે. બોલીએ પરીક્ષિત ભગવાન સુખદેવજી મહારાજ. પરી એટલે ચારે બાજુ, ઈક્ષિત એટલે જોવું. આ બાળક જન્મતા વેત ચારે બાજુ જોવે છે કે જે ભગવાને મારું ગર્ભમાં રક્ષણ કર્યું ભગવાન ક્યાં. પરી એટલે ચારે બાજુ, ઈક્ષિત એટલે જોવું. પરીક્ષિત. પાંડવો ઈ માળે હાડ ગાળવા ગયા. હસ્તિનાપુરના રાજા પરીક્ષિત રાજા બન્યા, તે કથા છે. પરીક્ષિત રાજા નગર ચર્ચા કરવા માટે નીકળ્યા. એમાં એક બળદ એક પગ ઉપર ઉભા છે. બળદ એટલે ધર્મ. એક ચરણ કયો? કલયુગનો. શૂદ્રને માર મારે છે. ગાય માતા રડતા રડતા કહે છે, શું પાંડવો રાજા હતા ત્યાં સુધી સારું હતું? પાંડવો વયા ગયા, પરીક્ષિત રાજા બન્યા ને પછી ધર્મ રહ્યો નથી. રાજા પરીક્ષિતે સાંભળ્યું, ઘોડાનું લગામ ખેંચી કલયુગને મારવા માંડ્યા છે. કલયુગ માફી માંગે, ભૂલ થઈ છે. રાજા પરીક્ષિત કલયુગને કહે, તમે અહીંથી ચાલ્યા જાઓ, વયા જાઓ. પણ કલયુગ કે બાપજી, મારા મોટા ભાઈ સતયુગ આવે, દ્વાપર આવે, ત્રેતા આવે, પછી હું આવું. બધી વાત સાચી, પણ મારા રાજ્યમાં તમે ન જો, દયા કરો. રાજાના શરણે આવે વ્યક્તિનું ઉદ્ધાર કરે, એનું નામ રાજા જ. ન્યાય કરી દે. તો કલયુગે મને થોડાક સ્થાન આપો, થોડીક જગ્યા આપો, ત્યાં જ હું રહું. રાજા પરીક્ષિત ને સ્થાન આપ્યા. રાજા પરીક્ષિતે કલયુગને હિંસાલયમ, હિંસાલયમાં કલી, વ્યભિચારલયમ, વ્યભિચારમાં કલી, મદિરાલયમ, મદિરામાં કલી, જુગઠાલયમ, ગારમાં કલી છે. 4 સ્થાન આપ્યા. કલયુગ વિચાર કરે, રાજા ચારેયમાંથી કાંઈ કરશે નહીં, મારે રાજાનો બદલો લેવો છે, 5મું સ્થાન આપો. રાજા પરીક્ષિત કહે, પંચમે સુવર્ણમ ચકલી, 5મું સોનાનું સ્થાન આપ્યું. કલયુગ આનંદમાં આવી ગયા. હવે વાંધો નહીં, સોનામાં સ્થાન આપ્યું, પણ કયું સોનું? હક વગરનું છે, ચોરેલું સોનું છે, એમાં કલયુગ છે. નકર સોનું ઈ પાછું લક્ષ્મીનું રૂપ છે. રાજા ઘરે આવ્યા. સમય વીતવા લાગ્યો. પરીક્ષિત રાજા સોનાનો મુંગટ પહેરીને શિકાર કરવા માટે ગયા. આ સોનાનો મુંગટ ભીમ જરાસંધને મારીને લઈ આવ્યા હતા. તમામ પ્રકારનું સોનું એમાં હતું. સૈનિકો જુદા પડી ગયા. કલયુગે સોનામાં પ્રવેશ કર્યો. રાજા પરીક્ષિતની બુદ્ધિ હરી ગઈ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નાશ થવાનો, વિપરીત બુદ્ધિ બીજું શું જાણે. શ્રમિક ઋષિના આશ્રમમાં આવ્યા રાજા પરીક્ષિત. ચાલતા ચાલતા મારે જલપાન પાણી પીવું, પીવડાવો. ઋષિ મુનિઓ ઢોંગી થઈ ગયા છે. કલયુગ બધું બોલાવતા હતા. ઋષિ તો તપશ્ચર્યા કરતા હતા, એને કઈ ખબર નહોતી. થોડોક સમય થયો, રાજા પરીક્ષિતને ક્રોધ ચડ્યો. તક્ષક નામનો સર્પ નાગ મારેલો પડેલો હતો. ધનુષની અણી વડીએ ઉપાડ્યો, ઋષિના ગળામાં પહેરાવી દીધો. અજ્ઞાન ઉપજ્યું, એવી પણ કથા છે. જ્ઞાનની અજ્ઞાન. પરીક્ષિત રાજાને જેતી એ અજ્ઞાન ઉપજ્યાને ઋષિના ગળામાં નાખો. મન સમજાવિના સાત
सारा काम कर सुने उलटो पड़ो से याद सार मन हम जाविना परीक्षित राजा ने जेती अज्ञान ऋषिना गळाમાં નાખ્યો સાપ ऋषिना ગળામાં નાખ્યો સાપ ऋषिना ગળામાં નાખ્યો અજ્ઞાન ઉપજ્યું ઋષિના ગળામાં સર્પ અને નાગ પહેરાવ્યો તક્ષક નામનો સર્પ જતો મરેલો હતો રાજા પરીક્ષિત આવ્યા ઘરે મુંગટ કાઢ્યો સ્નાન કર્યું અને રાજાને અફસોસ થયો કે હા કેમ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મેં ઋષિનો ગમે અપરાધ કરી નાખ્યો છે શ્રમિક ઋષિના પુત્રનું નામ છે શૃંગી ઋષિ નદીએ સ્નાન કરતા હતા શિષ્યો બાળકો આવ્યા શૃંગી ઋષિને વાત કરી ઋષિ હા ગુરુ એટલે કે તમારા પિતાના ગળામાં કોકે મરેલો સર્પ પહેરાવેલો છે યુવાનનું લોહી ગરમ હોય ક્રોધ ચડ્યો કમંડલમાંથી ચાલને શૃંગી ઋષિ કહે જે વ્યક્તિએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે એ જ તક્ષક નામનો સર્પ આજથી 7મે દિવસે એને ડંખ આપશે અને એનું મૃત્યુ થશે અમારો શ્રાપ છે બ્રહ્મવાક્ય જનાર્દન શ્રાપ આપી દીધો મુખમાંથી નીકળેલો શ્રાપ બંદૂકમાંથી નીકળેલી ગોળી અને બદદુઆ ક્યારેય નિષ્ફળ જતા નથી મુખેથી બોલે ને તો જ આશીર્વાદ મળે ને એવું નથી અંતરાત્માથી આશીર્વાદ લાગે ને તોય બેડો પાર થઈ જાય છે ઋષિ તપશ્ચર્યામાં જાગૃત થયા અને વાત કરી બેટા જોઈન શ્રાપ દેવાય કોણે દીધો ખબર છે ના આપણા રાજા પરીક્ષિત એમ પણ વાક એનો છે નહીં તો એને કલયુગે કરાવેલું છે શિષ્યોને મોકલ્યા શિષ્યો હસ્તિનાપુર ગયા શિષ્યોએ રાજા પરીક્ષિતને વાત કરી બાપજી હા અમારા ગુરુ પુત્ર શૃંગીએ તમને શ્રાપ આપ્યો છે 7મે દિવસે તમને સર્પ ડંખ આપશે અને તમારું મૃત્યુ થશે રાજા ઋષિના પગમાં પડી ગયા અહો ભાગ્ય કહેવાય કા ઋષિએ મને 7 દિવસ દીધા અને 7 દિવસ આપ્યા પોતાના દીકરા જન્મે જઈ રાજાને ગાદી સોંપી રાજા પરીક્ષિત ચાલતા થયા ગંગા નદીના કિનારે આવ્યા ત્યાં સુખદેવ અને રાજા પરીક્ષિતનો ભેટો થયો છે બોલીએ સુખદેવજી મહારાજ આપણી કથા હવે 2 જગ્યાએ ચાલુ છે સુતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને નેમી સારણ્યમાં જ્ઞાન આપે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારે જ્ઞાન આપે છે 2 વ્યક્તિ એવા હતા ને ખબર પડી ગઈ હતી કે 7મે દિવસે મોત છે કોણ એક રાજા પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મને સર્પ ડંખ આપવાનો મારું મૃત્યુ થવાનું બીજું મામા કંસને ખબર હતી કે 8મો ગર્ભ મારા બેનનો ઈ જ મને મારવાનો છે પહેલા ખબર પડી ગઈ અને મને ને તમને ખબર છે કે 7મે દિવસે મૃત્યુ આવવાનું છે અને ખરેખર આવવાનું છે અહીંથી અસત્ય બોલાય નહીં સત્ય જ બોલાય સાવ દેશી ભાષામાં કહી દઉં ને જે કથા સાંભળવા આવે ની 7મે દિવસે મરી જવાના ખરેખર કહું છું કાલથી કોઈ કથા સાંભળવાની આવે કા અદાત મરવાની વાતું કરે છે પણ કેવી રીતના ઈ સમજવાનું છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ આવશે ત્યારે સોમવાર હશે કા મંગળવાર કા બુધવાર કા ગુરુવાર કા શુક્રવાર કા શનિવાર અને કા રવિવાર ત્યાં કે રવિવાર રજા ન હોય 7 જ વાર રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર
શનિવાર તે સાતમો છેલ્લો વાર એમ એક અઠવાડિયું 7 વાર એમ એક અઠવાડિયું 7 7 જ વાર છે, 8મો વાર છે જ નહીં. જ્યારે પણ મૃત્યુ આવશે ને ત્યારે 7 માંથી એક જ વાર હશે, 8મો વાર જ નથી. અને શૃંગી ઋષિએ 7 દિવસ જ દીધા. શું કામ? નહીં 3 દિવસ, નહીં 5 દિવસ, નહીં 2 દિવસ, 7 દિવસ જ દીધા. 15 દિવસ દઈ દીધા હોત તો 15 દિવસની કથા બેસાડવી પડે. માથાકૂટ નહીં, 15 થી ભેગા બેસાડ, જમત, ઘરે રસોઈ બનાવી નહીં. 7 જ શું કામ? 7. તો આપણા સત્ય સનાતન હિન્દુ ધર્મમાં 7 નું મહત્વ બહુ દેખાડેલું છે. વાર 7. પેલાના સમયમાં ગ્રહે 7 જ હતા. નદી 7, ગંગા, યમુના, સરસ્વતી, ચંદ્રભાગા, કાવેરી, નર્મદા, સિંધુ. ઋષિ 7, કશ્યપ, ભારદ્વાજ, ગૌતમ, અત્રિ, જમદગ્નિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર. નીચેના લોકે 7, અતલ, વિતલ, રસાતલ, મહાતલ, તલાતલ, સુતલ અને પાતાલ. ઉપરના લોકે 7, ભૂર, ભુવા, સ્વાહા, મહા, જન, તપ અને સત્ય. જ્ઞાનની ભૂમિકા 7, અજ્ઞાનની ભૂમિકા 7, ધાતુ 7, ધાન્ય 7 જ છે. કાંગ અને કમોદી મૃત્યુ થયું હોય ને એમાં વાપરવાના હોય. ધાને 7, ધાતુ 7. 7 દેવતા અમર છે, મૃત્યુ જ નથી. એમાં 7 દેવતા અમર. બલિરાજા, કૃપાચાર્ય, વિભીષણ, વ્યાસ, પરશુરામ અને હનુમાનજી. રામાયણના કાંડે 7, અયોધ્યા કાંડ, બાલકાંડ, એ સુંદર કાંડ, કાંડે 7. શિવ પુરાણની સંહિતા 7, રામાયણના કાંડે 7. મારા અને તમારા અંદરના શત્રુ 7, કામ, ક્રોધ, લોભ, માદ, મોહ, મત્સર ને અવિદ્યા. સૂર્યનારાયણના રથના ઘોડા 7. 7 નું મહત્વ દેખાડેલું છે. સપ્તાહ, 7 દિવસનો સમૂહ, તેનું નામ સપ્તાહ. અને રાજાએ ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો હતો. એટલા માટે 2 આંખ, 2 કાન, 2 નાક અને 1 મુખ, મોઢું રહી ગયું હતું. એટલા માટે 7 દિવસ આપ્યા. જો મસ્તક, માથા ઉપર સર્પ નાગ રાખ્યો તો ત્યાં મરી જવાનો શ્રાપ આપી દે. એટલા માટે સપ્તાહ, 7 દિવસનો સમૂહ. તો રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને કહે, બાપજી તમારા મુખમાંથી અમૃત રૂપી વાણી નીકળે છે ને, મને ભૂખ અને તરસ લાગતી નથી. આટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. ભાગવતમ પરમ સંહિતાય પ્રથમ પહેલો સ્કંદ સમાપ્ત. બોલો ગિરિરાજ બાલ કૃષ્ણ લાલ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. ત્વમેવ માતા પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ત્વમેવ વિદ્યા ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ત્વમેવ સર્વ મમ દેવ દેવ. શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિયો વડે ભાગવતના પહેલા સ્કંદનું જે પુણ્ય મળ્યું ભગવાનના ચરણમાં અર્પણ. શ્રી કૃષ્ણ. બીજા સ્કંદની શુભ શરૂઆત.
બીજો સ્કંદ શ્રીજી બાબા કૃષ્ણ પરમાત્માનો દાબો હાથ રહેલો છે. ભાગવતે ભગવાનનું વાંગ વાણીમય સ્વરૂપ છે. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે, વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકમ હિતમ નૃપ આત્મવિશદ સંપુષ શ્રોતવ્યા દિસુયઃ પરઃ. રાજા પરીક્ષિત કહે, બાપજી મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું જોઈએ એ સમજાવો. સુખદેવજી મહારાજ કે રાજાને મોક્ષ પ્રાપ્ત કરવા હોય તો હરનિશ ભગવાનનું નામ, અને ભગવાનનું નામ જ એવું છે, જાગતા ઉઠતા બેસતા સૂતા ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે જગ્યાએ લઈ શકાય છે. ભગવાનનું નામ જ એવું છે. એટલી કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધી. પરીક્ષિત રાજા બપોરનો સમય થઈ લાલાની મૂર્તિને સ્નાન કરાવી, ચંદન ચર્ચિત કરી, દૂધનો ભોગ અર્પણ કરીને ભગવાનનું સ્મરણ. આપણે પણ ભાવથી ભગવાનનું સ્મરણ. કથા કાલ સવારે 8:30 વાગે. કથાનો સમય સવારે 8:30 થી 12 નો છે. વહેલા સર વધારશો. આજ પહેલો દિવસ છે એટલે તકલીફ થોડીક સમયમાં થઈ છે, પણ આજની કથામાં પૂજામાં ભૂલચૂક થઈ હોય ભગવાન માફ કરે. માફ ક્યારે કરે? શરણાગતિ સ્વીકારી ત્યારે. માટે હાથ ઊંચા કરીને શરણાગતિ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાવ થેરી કીર્તન, થાળ, આરતી, પ્રસાદ, પછી મહાપ્રસાદ. પરિવાર પૂજામાં આવી જાય. છેડા છેડી લેતા હો, લાઈનમાં નીચે ઉભા રહી જાય. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા. 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 ઓ નંદલાલા ઓ પૂજામાં આવી જાઓ. પરિવાર બધા પૂજામાં આવી જાઓ. મેવારે બનાવ્યા વાલા, મેવારે બનાવ્યા, મેવારે બનાવ્યા વાલા, મેવારે બનાવ્યા. વાતર વાતના મેવારે બનાવ્યા, વાતર વાતના મેવારે બનાવ્યા. વિધ વિધના ભગવાન કનૈયા ઓ નંદલાલા. વિધ વિધના ભગવાન કનૈયા ઓ નંદલાલા. જળ રમનાની જારી ભરી લાવો, રમનાની જારી ભરી લાવો, જારી ભરી લાવો કાના, જારી ભરી લાવો, જારી ભરી લાવો વાલા, જારી ભરી લાવો. જળ રમનાની જારી ભરી લાવો, લાવો. જળ રમનાની જારી ભરી લાવો. આજમાં લવિંગ સોપારી પાન ન બીડલા, લવિંગ સોપારી પાન ન બીડલા, લવિંગ સોપારી પાન ન બીડલા, લવિંગ સોપારી પાન ન બીડલા. મુખવાસ કરો
કનૈયાલાલ કી જય. આનો બદરા તવો જંતુ વિષવતો દવદાસો અપરિતા સબુદભીદ દેવાનો ચધા સદમિદવૃદ્ધે અસન્ન પ્રાયુવો રક્ષિતારિવે દેવાનાં ભદ્રાः સુમદ્રરે જૂયતાં દેવાનગ્ગુ રાતિરભિનો નિવર્તતામ દેવાનાગ્ગુ સખ્યમુપસે ધીમા વયં દેવાન આયુઃ પ્રતિરંતુ જીવસે તાન પૂર્વજા નિવિદા હોમહે વયં ભગમ મિત્રમદિતિં દક્ષમ શ્રીધમ જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગાજા કાન કામણ ગૌરી રાવલ કામણ ગૌરી માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના નંદ યશોદા ઘેર વૈ પુઠયું તારી વાલે વૈ પુઠયું તારી કાલિય મર્દન કીધો કાલિય મર્દન કીધો ગાયો ને ચારી ઓમ જય કાના ચચલી આંગળ વાલ ગોવર્ધન તોડો વાલ ગોવર્ધન તોડો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કબોર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવાન ચૈતન્ય નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કોટરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવ સર્વાનંદારિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે મા નારાયણી નમોસ્તુતે. આરતી આપી દો બધા, ભગવાનનું નામ લઈને બોલો નારાયણી. માત કી જય. બે હાથ તપાવીને તમે આરતી લઈ લ્યો. બે બહેનો ભાઈ ઉભા થઈ જાય, બધાને આરતી આપી દો. વગર ત્વમેવ સર્વ. બે હાથ જોડી માથું નમાવીને 3 વાર પગે લાગો. ખોડિયાર દેવ્યે નમઃ, સર્વ પિતૃ દેવતાય નમઃ, ભાગવત દેવતાય નમઃ. નમો નમઃ. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય
ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નીચે જુવારાન પાણી રેડવાનું છે, વડીલોને પગે લાગવાનું છે, બહેનોએ પતિદેવને પગે લાગવાનું છે. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. નીચે જુવારાન પાણી રેડવાનું છે, વડીલોને પગે લાગવાનું છે, બહેનોએ પતિદેવને પગે લાગવાનું છે.